પ્રિય સ્નેહી શ્રી આશીષભાઈ, આપની સાથેની પ્રથમ મુલાકાતમાં જ મને આપની વિનમ્રતા અને આત્મવિશ્વાસની અનુભૂતિ થઈ અને પછી મૈત્રી અને આત્મીયતાનો અનુભવ થતો ગયો વારંવાર. આજે આપનું નામ બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે સંકળાયેલા વર્ગમાં જ નહીં, પરંતુ ટેકનોલોજીના ક્ષેત્રના અભ્યાસો અને નિષ્ણાતોના કોઠે પણ સંભળાય છે. ઘણી જગ્યાએ આપનો ઉલ્લેખ થતો હોય છે કે આપની જે સિદ્ધિઓ છે, તો ટેકનોલોજીથી તમે જે શેરબજાર આખું ચેન્જ કરી નાખ્યો, નવો જન્મ એનો નવો અવતાર શરૂ થયો, એના માટે તમને ખૂબ યાદ કરે છે. આપ કહો છો કે કારકિર્દીમાં ક્યારેય ઇન્ફોર્મેશન ટેકનોલોજી પસંદગી કરવાનો મેં વિચાર કર્યો નથી, છતાં મારા જીવનમાં એનું સ્થાન મહત્ત્વનું થઈ ગયું. આપની વાત સાચી છે, બરાબર છે, પણ આપના જીવનમાં જ આ પરિવર્તન નથી, જીવનમાં જ આ એક મોટું મહત્ત્વનું સ્થાન ટેકનોલોજીનું આવ્યું નથી, પરંતુ આપે આપણા દેશના વિકાસ માટે, પરિવર્તન માટે તેનું મહત્ત્વ આપે કરી બતાવ્યું છે, ફરીથી સાબિત કરી બતાવ્યું છે કે ફ્યુચર ઇઝ ઓનલી ઇન ટેકનોલોજી. હવે રિલાયન્સથી લઈને એનએસસી નેશનલ સ્ટોક એક્સચેન્જ અને પછી બોમ્બે સ્ટોક એક્સચેન્જના નામના આપે ડંકા વગાડ્યા છે. ડંકા અહીંયા વગાડ્યા છે શેરબજારમાં અને વિશ્વભરના તખ્તા ઉપર સંભળાવ્યા છે. અમેરિકા હોય તો ત્યાં પણ આપણે શેરબજારનું નામ અને આપનું નામ રોશન કર્યું છે. એ અમે જોયા છે, એટલે અમે એના માટે બહુ ગૌરવ અનુભવીએ છીએ. પછી આપે એમ પણ કીધું છે કે પ્રવર્તમાન સરકારની સિસ્ટમ તથા સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખીને બધા જ સત્તાવાળાઓનું માન રાખીને એમના નિર્ણયોનું પાલન કરવું જોઈએ. આ પાલન તમે જે કહો છો એ પ્રમાણે કર્યું છે, એટલે તમે સર્વમિત્ર ગણાવ છો અને બની ચૂક્યા છો. નરેન્દ્રભાઈ મોદી જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે પણ અહીંયા આવેલા આપણી પાસે, એમણે અને એ પછી તો અનેક નેતાઓ અને અભિનેતાઓ આપના મહેમાન બન્યા છે અને મહેમાનગતિ માણી છે. પણ આપનો પરિચય શેરબજાર પૂરતો સીમિત નથી. વાસ્તવમાં સ્થિત પ્રજ્ઞનું જે આપણે વિશેષણ વાપર્યું છે પુસ્તકમાં, એ બિલકુલ યોગ્ય છે. કારણ કે આપની કારકિર્દી જોતાં એમ જ કહેવું પડે કે આપ એક ખરેખર કર્મયોગી છો, અને કર્મયોગમાં જે પડકારો અને જે સિદ્ધિઓની માહિતી મળી છે આપને અને આપણે વર્ણવી છે, તે પણ નોંધપાત્ર છે. આ પુસ્તક જે લખ્યું છે 3 ભાષાઓમાં છે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિત થાય છે. 12મા ધોરણ સુધી તો ગુજરાતી માધ્યમમાં તમે ભણ્યા અને આપને ઘણી વખત એમ લાગ્યું હતું કે આઈઆઈટીમાં જાઓ, ગમે ત્યાં જાઓ, ત્યાં અંગ્રેજીના પૂરા નિષ્ણાત અંગ્રેજીમાં પૂરો એક્સપ્રેસ ન કરી શકતા હોવાથી સામાન્ય રીતે માણસને એક કોમ્પ્લેક્સ થઈ જાય અને આગળ ન વધી શકે. જ્યારે તમે 12મા સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યા પછી વિશ્વભરમાં વર્લ્ડ બેંકથી માંડી અને બધા કન્ટ્રીઝમાં, ભારતમાં જે આપે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અને આ જે આપનું જે માતૃભાષા માટે જે આપનો પ્રેમ અને ગૌરવ છે, તે બદલ ધન્યવાદ. કારણ કે આપે પુસ્તકમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી 3 ભાષાઓમાં રાખ્યું છે. આપણા બધા જ મિત્રો, જે શુભેચ્છકો છે, એ વાંચી શકશે, એની કોઈ વાંચશે, જાણશે અને એનો ઉપયોગ પણ કરવામાં આવશે. આ માહિતીપ્રદ જ નથી પુસ્તક, આ માહિતી હોવાથી માર્ગદર્શક પણ છે. અને જે અભ્યાસુઓ હોય, વિદ્યાર્થીઓ હોય કે સ્ટોક માર્કેટમાં હોય, કોઈ પણ ટેકનોલોજીમાં હોય, હું એમ કહું છું કે સામાન્ય વ્યક્તિ જે હોય, નાગરિક, જેને વાંચવાનો શોખ હોય, એ પણ આ જો વાંચશે તો એમાંથી મેળવશે ઘણું. આપ જ્યારે 11 વર્ષના હતા ત્યારે સાધુ બની જવાની વાત ચાલી હતી, એવી આપે એમ કહ્યું છે. પણ આપ તો અર્વાચીન સાધુ, એક કર્મયોગી બની ગયા. આપની કારકિર્દી કર્મયોગનું શબ્દાંકન કરનારા ભાઈ મયુર શાહને પણ 2 વર્ષની સાધના સફળ થઈ છે. ભગવદ્ ગીતાના અનુરૂપ શ્લોકોનો અનુવાદ સમજ આપીને સ્થિત પ્રજ્ઞ વિશેષણને આપે સાર્થક બનાવ્યું છે. એક શ્લોકનો જે એક ચેપ્ટરમાં એને સાર આપી, એનો અનુવાદ આપી, એટલે અને હાઉ યુ હેવ ઇમ્પ્લિમેન્ટેડ ધેટ ઇન યોર લાઈફ અને હાઉ યુ આર મોટિવેટિંગ અધર્સ, એ આપે બતાવી દીધું છે. અને એના માટે ખરેખર જ કહેવું જોઈએ કે તમારે આ ગીતાને સંદેશને આપે અનુસરણ કર્યું છે અને બીજાને પણ માર્ગદર્શન કર્યું છે. મુખ્ય વાત
એમ કહેવાય છે કે પુરુષની સફળતા પાછળ સ્ત્રીનું યોગદાન હોય છે, પણ આપણા કેસમાં તો સોનલબેન આપની પાછળ નહીં, સાથે રહ્યા છે અને આપ આગળ વધતા રહો એ માટે તમારો માર્ગ પણ પ્રશસ્ત કરતા રહ્યા છે. એટલે એમને પણ પ્રણામ અને સલામ આપીએ. આ પ્રસંગ છે. આપનો કર્મયોગ અવિરત જારી રહે, વિકાસના નવા ક્ષેત્રોના શિખર સર કરતા રહો અને આપના જ્ઞાન અનુભવનો લાભ આપણા દેશને પણ મળતો રહે એવી મારી શુભેચ્છા છે. આ શુભેચ્છા આપતા અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. આ પુસ્તકનું વાંચન અને મનન વાચકોને જે કરશે એમને માર્ગદર્શન મળશે અને જીવનમાં પ્રેરણાદાયક બની રહેશે. મને વિશ્વાસ છે કે જે પણ આ પુસ્તક હાથમાં લેશે એ નવલકથાની જેમ પૂરેપૂરું વાંચીને બાજુમાં મૂકશે અને ખાલી વાંચવા પૂરતું નહીં પણ એ પછી જીવનમાં જેટલું ઉતારી શકાય તો પણ માર્ગદર્શક તરીકે આ પુસ્તક ગરજ સારે છે. આપને ફરીથી એક વખત અભિનંદન આપું છું. આપની આવી શક્તિ ચાલુ રહેશે અને આપ વધુને વધુ આગળ વિકાસ કરીને દેશના લાભ માટે પણ આપની સેવા આપી શકો એવો મને વિશ્વાસ છે. આપને બહુ શુભેચ્છા. ધન્યવાદ. થેન્ક યુ. આશીષભાઈ, જય સ્વામિનારાયણ. આપને 54 વર્ષ પૂરા થતા આપને જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન. ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મન સ્વામી મહારાજ આપ સૌ પર ખૂબ જ કૃપા કરે, દ્રષ્ટિ કરે, આશીર્વાદ આપે અને આપ બધાના તને મને તને ખૂબ સુખ્યા કરે. આપ બધાના જીવનમાં સત્સંગ, ભક્તિ, સેવા ખૂબ ખૂબ દ્રઢ થાય. આપ પણ આપણા જીવનમાં ખૂબ જ સારી રીતે પ્રગતિ કરી રહ્યા છો અને એવી વિશેષ પ્રગતિ આપણાથી થતી રહે. દેશની અને સત્સંગની પણ આવી રીતે ખૂબ સારી રીતે આપણા દ્વારા સેવાઓ થતી રહે. પરમ પૂજ્ય મન સ્વામી મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ આપના ઉપર આપણા પરિવાર ઉપર રહે. પરિવારમાં સુખ શાંતિ રહે. બધાના જીવનમાં સત્સંગની પણ વિશેષ દ્રઢતા થતી જાય અને ખૂબ સારી પ્રગતિ થાય અને આપણા જીવનમાં વિશેષ સેવાઓ આવી રીતે કરી અને પરમ પૂજ્ય મન સ્વામી મહારાજની પ્રસન્નતા વિશેષ આપણા દ્વારા થતી રહે એવી આજના શુભ દિવસે મહારાજ સ્વામીને પ્રાર્થના કરી છે. જય સ્વામિનારાયણ. આશીષભાઈ એટલે દેશના અર્થતંત્ર સાથે જોડાયેલું એક મોટું નામ. ભારતના શેર બજારને આજની આટલી ઊંચાઈ લઈ જવામાં એમનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે. એક અચ્છા બિઝનેસ લીડર છે. એમની લીડરશિપ આજે ઇકોનોમીને મજબૂત બનાવી રહી છે. આશીષભાઈ એક ફિલોસોફરની જેમ વિચારે છે પણ એના ભાર વગર. એ એક સામાન્ય માણસની જેમ જીવે છે અને આ જ વાત એમને બીજા લોકોથી જુદા પાડે છે. એમના જીવન પરનું આ પુસ્તક અનેક લોકો માટે ઇન્સ્પિરેશનલ પુરવાર થશે. ખાસ તો સારા ભવિષ્યનું સ્વપ્ન જોતા યંગસ્ટર્સોને તો આ ખાસ ગમશે. ચિત્રલેખાના સમગ્ર પરિવારને એમની ક્ષમતામાં પૂરો વિશ્વાસ છે. આ પુસ્તક માટે ચિત્રલેખા વતી એમને ખૂબ ખૂબ અભિનંદન. Ashish, I have gone through your book, Sthita Pragnya. I think for every decade of your life, you should write one book because the vastness of experience and the intensity with which you have participated in various endeavors in your life is a real learning experience for all the young people who would read the book and feel inspired. I think what I have gained out of the book, and which I am sure all the people who read it would gain, is the constant competition that you have put against yourself. I think being calm, being equanimous means that you are not being affected by what is around you, but that constant urge inside you keeps you pushing to do better and better in life. And that is the real learning of Gita, which you have imbibed very early in life. God has been graceful to you and you have learned all these things at a very young age, and I am sure that you will still, for next few decades, you will continue to grow and prosper just as you have done in the past. Wish you best of luck, and as you know, I am always your number one fan. Hi Mayurji, we've known each other for a really long time now, and I must say that you are one of the very few who followed my career graph, my journey throughout, and you're also one of the very few who've written me some of the most beautifully crafted and at times very emotional letters after almost every film of mine, thereby encouraging and inspiring me to do better and better.
The reason I'm saying this is because I know that when you write with all your heart. And so this book of yours, this new book of yours, is going to be no different. I know you must have put all your heart into it. I'm sorry I cannot make it for the launch, but here's wishing you and the entire team the very best for a huge and a grand success. Thank you. Hi everyone, my name is Harshvardhan Rane, and apart from being a big fan of Mayurji, who has been in my life, I also am an admirer of how he notices stories, inspiring stories which have to be told to the youth of today who are going to be the future of tomorrow. And I think I heard this somewhere, someone spoke about how we should invest in our future. And I think that is what Mayurji does through his stories and the way he writes. And now we have a very inspiring story about Ashish ji, which is definitely going to move the youth in a way that it will be irreversible. Because I can say this from a lot of personal experience, because Mayurji is somebody who looks into your life, who looks into your life through you in a way that even you sometimes forget to. And I'm sure there are hidden gems in this book about Ashish ji's journey, which he has used to come so far, and which you all can use to go wherever you want and to reach wherever you want. And I think this is a device, a tool, which is, I think, extremely expensive when it comes to the value that it's going to bring to you, but in a form of a book, so extremely accessible at the same time. So I thank you, Mayurji, for bringing out another inspiring story, which is of Ashish ji's journey in this book. Thank you. Namaskar guys, this is Dara Singh Khurana, and this video is specially being recorded for my very dear Mayur Shah ji. Mayur ji, how we connected was absolutely magical. And each time I have a conversation with you, it changes my perspective about a lot of things in my life, be it through your communication skills or through the way you write. This book is going to be no exception. The book that you have written about Ashish ji's journey, we've had a discussion about it a lot of times. You've been working really hard on it, and I'm so sure it's going to reach millions of people and change their perspective about a lot of things, inspire them in hundreds of ways. And I am sending you lots of luck, lots of positivity and good wishes for this launch. All the very best, and always keep sending your blessings. Thank you so much. Ashish bhai, heartiest congratulations on the launch of a memoir of your life journey titled Sthit Pragya, and that too on the auspicious occasion of your birthday. This book is a fascinating read, and your determination, hard work and willpower to succeed in even trying circumstances have been aptly enumerated in this book. I personally have been acquainted with you since the last 12 years since you've joined BSc, and have witnessed the manner in which you have transformed the institution into the world's largest and fastest exchange. This phase of your journey also has been very well captured in the book. Also, as mentioned in the book, I have always been an admirer of your stoicism and calm demeanor at all times, no matter what the circumstances. You have been an inspiration to many of us with your wisdom, insight, philosophy, humility and guidance. And of course, all your witty one-liners, they are legendary. After all, it's not about how many years you live, but how many lives you touch. Ashish bhai, I'll just end with these words by Robert Frost. These woods are lovely, dark and deep, but I have promises to keep, and miles to go before I sleep. And miles to go before I sleep. Wishing you all the best. Thank you. આશીષ ભાઈ, તમારા જીવન વિશે પ્રગટ થઈ રહેલા પુસ્તક માટે હાર્દિક અભિનંદન. જીવન એક પાઠશાળા છે. તમે તમારા જીવનની પાઠશાળામાંથી ખૂબ શીખ્યા છો, સતત શીખ્યા છો, અને અત્યાર સુધી તમે એવું જીવન જીવ્યા છો કે બીજાને પણ તેમાંથી પ્રેરણા મળે, શીખવા મળે. દેશના અર્થતંત્ર અને મૂડી બજારનો વિકાસ થાય એ માટે તમે નોંધપાત્ર પ્રદાન કર્યું છે અને કરતા રહ્યા છો.
તમારું પુસ્તક એ ખરેખર આજના યુવા વર્ગ માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહેશે એવી મને આશા છે. તમારું જીવન તમે જે રીતે એક સામાન્ય માનવીથી લઈ આજે એક ઉચ્ચતમ પ્રતિભા સુધી પહોંચ્યા છો એ પ્રમાણે જોવું તો ખરેખર એક સુંદર મજાનું આદર્શ જીવન દેખાય છે. તમારી સાથે મારી પહેલી મુલાકાત 1994માં થઈ હતી અને આજે 2021 છે. આટલા વર્ષોમાં તમારો સ્વભાવ, તમારી સૌમ્યતા, તમારી સરળતા એ જ ઇટ ઇઝ રહ્યા છે અને તેથી જ આ પુસ્તકનું જે ટાઇટલ છે સ્થિત પ્રજ્ઞ એ મને સાર્થક લાગે છે. આ પુસ્તકને ખૂબ વાચકો મળે અને આ પુસ્તકને સફળતા મળે એ માટે શુભેચ્છા. ફરીવાર તમને અભિનંદન અને આ પુસ્તકના લેખક મયુરભાઈ શાહને પણ અભિનંદન. થેન્ક યુ. પુસ્તક લખવું એક વાત છે અને જીવેલી વ્યક્તિની કથની લખવી એ બીજી વાત છે. આશીષભાઈનું આ પુસ્તક લખાયેલું નથી, એમનું જીવન ચરિત્ર છે. આશીષભાઈ આ રીતે જીવ્યા છે એટલે આને મહત્વ બહુ છે. આશીષભાઈને અને મયુરભાઈને ખૂબ ખૂબ અભિનંદન આ પુસ્તક માટે અને eagerly awaiting the book. Thank you. I have known Mayur Bhai for over 4 decades. I have closely seen his sincerity, skill and dedication in whatever he takes up. His latest venture is the tribute to a person from whom we can learn a lot. I look forward to reading this memoir. Hi Mayur Bhai. Well, the name says it all, isn't it? You're Bhai for me. You have been Bhai for me for the past 20 years. We did Devki, which was my first Marathi film, my debut film in 2001. And I was going through a especially challenging time in my life, and that's how you become Bhai for me. With regard to this book, I wish you all the very best. You've always been so articulate and wonderfully spoken in language and the language of the heart too. So I wish you all the very best from the bottom of my heart. You are in my prayers every day. I wish you a lot of success and please continue to bring joy and happiness to people around you like you always do. Namaskar, मैं हूँ श्रीकांत नारायण and I am here today to talk about a wonderful book which is written by none other than my dear elder brother Sri Mayur Shah ji.
मयूर जी ने इसके पहले बहुत सारा इंस्पिरेशन हम सबको दिया है, लेकिन आज एक बुक के तौर पे ये एक इंस्पिरेशनल बुक है जो आशीष जी के ऊपर उन्होंने लिखा है, एंड आई एम श्योर इट इज गोइंग टू बी अ वेरी बिग हिट. मयूर भाई हैज बीन a big support for me also in my musical career and personal life. Thank you, Mayur Bhai, for always being with me, and thank you for making me a part of this wonderful, prestigious book launch. Mayur Bhai, जाते जाते सिर्फ 2 लाइन मैं आपके लिए गुनगुनाना चाहूंगा. आज का ये दिन कल बन जाएगा कल, पीछे मुड़ के न देख प्यारे आगे चल, पीछे मुड़ के न देख प्यारे आगे चल. आज का ये दिन कल बन जाएगा कल, पीछे मुड़ के न देख प्यारे आगे चल, पीछे मुड़ के न देख प्यारे आगे चल. थैंक यू. Respected Ashish Chauhan sir, accept heartily congratulations from Dr. Nehal Shukla, Gujarat, on the auspicious occasion of the publication of your book titled Sthit Pragna. The best desired situation of every mankind is Sthit Pragna situation. I pray to God to give and maintain this mental Sthit Pragna situation of Sri Ashish Bhai, because an outsider never have an idea that how giant personality Ashish Bhai is. नमस्कार, मैं हूं बांसुरी वादक पारसनाथ और आई जस्ट वांट टू कॉन्ग्रेचुलेट मयूर शाह जी, जिन्होंने आशीष जी के जीवन पे इतनी खूबसूरत अपने प्यारे शब्दों में कीमती एक्सपीरियंस एक किताब में अपने शब्दों में पिरोया है. आई एम ग्रेट फैन ऑफ मयूर जी, उनके लिखने का, उनकी पेंटिंग का और उनके
जीवन में जो उनके सिद्धांत हैं उसका. एंड ही ऑलवेज गेव मी so beautiful inspirations by his knowledge, by his experience. और big opportunity for all the youth and for upcoming generation कि ये जो इतना कीमती एक्सपीरियंस है ये एक किताब में आपको सबको मिल जाए और उससे बहुत सारी चीज़ें सीखने को मिलती हैं. आई जस्ट वांट टू से बिग कांग्रेचुलेशंस टू मयूर शाह जी फॉर कमिंग अप विथ such a great book and always inspiring youth. So thank you so much Mayur Shah ji. Love you and Jai Shri Krishna. Thank you. Hello Dada, congratulations on this book launch. You have been inspiring me since a long and I'm glad that you will be inspiring all the youth of our country as well. This book, especially on Sir Ashish Chauhan's journey, will definitely help the society and make the youth dream big. Congratulations once again. Also, I'm damn excited about your third book, which you are currently writing, The Sixth Dimension. And I wish you all the very best and lots of love. It's almost a decade since I know Mayurji, and it is always amazing to talk to him, to learn from his perspective, and somehow I find there is some level of spiritual connect that we share. So I'm just going to share a few words for his upcoming book. So Mayurji has been a great friend and a guide. It's always amazing to talk to him and learn from his perspective of life and work. I want to congratulate him on his upcoming book which is based on Mr. Ashish ji, who doesn't need any introduction. He has established a brand of himself with his amazing contributions in the financial world. I wish all the best to Mayurji and his team for this launch, and I wish them all the best and looking forward to reading the book. And I'm sure that this is going to be very exciting and insightful for the youth who aspire to do something great in life and fulfill their dreams. So all the best, sir, and looking forward to reading it. Thank you. एक्सीलेंट, ये शब्द आया मेरे मुंह पर जब मुझे पता चला कि मेरे बहुत ही अच्छे मित्र आशीष चौहान साहब की ज़िंदगी पर एक किताब लिखी जा रही, स्थित प्रज्ञ, यानी कि बैलेंस्ड, हर सिचुएशन में काम, कंपोज, शांत. वैसे ही आशीष जी हैं, एकदम विनम्र, कोई अहंकार है ही नहीं. ये जितनी ऊंची आपको बीएससी की बिल्डिंग दिखती है ना, आशीष जी उतने ही ग्राउंडेड है. कभी किसी पर चिल्लाते हुए, ज़ोर से बात करते हुए देखा ही नहीं. आवाज़ भी इतनी धीमे, चाहे वो हम सब के साथ हो या फिर उनके ऑफिस में सारे कलीग्स के साथ, बेहद शांत हैं. इतनी अच्छी पढ़ाई IIT IIM किया हुआ है, उसके बावजूद क्रिकेट में, धर्म में इतनी इंटरेस्ट है उनकी, फिलोसॉफी में, गीता वो पढ़ते रहते हैं. और इस किताब के भी हर एक चैप्टर में गीता के श्लोक के साथ शुरुआत है. जो उनकी बड़ी खासियत है ना, टेक्नोलॉजी में बड़ी ज़बरदस्त पकड़ है, मैनेजमेंट, फाइनेंस के एक्सपर्ट हैं. तो जिस काम में उतरे उसमें एकदम बिल्कुल आशीष जी ने झंडे गाड़ दिए. तो मैं तो ज़रूर पढ़ूंगा, बड़ा मज़ा आएगा, बहुत कुछ सीखने को मिलेगा. और मेरी आप सबसे रिक्वेस्ट है, प्लीज़ 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 ये किताब ज़रूर पढ़िए. पता नहीं कौन सा चैप्टर आपको इंस्पायर करे और आपकी ज़िंदगी बदल दे. ज़रूर पढ़िएगा. આશીષ કુમાર ચૌહાણ આ ભારતના અત્યંત મહત્વના હોદ્દા પર હોય એવી ઘણી ગાંઠી વ્યક્તિઓમાંનું એક નામ, પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જના CEO અને મેનેજિંગ ડિરેક્ટર જેવા અત્યંત મહત્વના હોદ્દા પર બિરાજમાન હોવા છતાં આશીષભાઈ અત્યંત વિનમ્ર માણસ છે, ડાઉન ટુ અર્થ છે. અને ગુજરાતી મીડિયમમાંથી અમદાવાદથી ભણીને તેમણે જે જર્ની કરી, એ જર્ની મેં વર્ષો અગાઉ એમને કહેલું કે તમારા જીવન પર બુક બનવી જોઈએ. આશીષભાઈ 2 વર્ષ પહેલા મારી 50મી બુક લોન્ચ કરવા માટે તાજ લેન્સેનમાં પણ આવ્યા હતા. એ વખતે જયેશ ચિતલિયાને અમે એમને વડાવવા માટે કાર સુધી જતા ત્યારે પણ મેં તેમને કહેલું.
એટલે મયુર શાહ આ એક સરસ મજાની બુક લઈને આવી રહ્યા છે આશીષભાઈના જીવન પર, અને શીર્ષક છે સ્થિત પ્રજ્ઞા. આશીષભાઈને હું ગમે ત્યારે જોઉં છું, આટલું પ્રેશર હોય, સામાન્ય કોઈ બિઝનેસમેન હોય એ પણ પ્રેશર સામે ટકી ન શકે, પણ આશીષભાઈને ગમે એટલું પ્રેશર હોય એ એટલા સહજ રીતે વર્તી શકે છે. એમના ચહેરા પર એક હલકું સ્મિત હોય અને હંમેશા કોઈને પણ મદદરૂપ થવાની તેમની ભાવના. તેમની સાથે જયેશ શીતલિયાની સાથે પહેલી વાર મળ્યો હતો ત્યારે તેમણે મને કહ્યું હતું કે આશુભાઈ, તમે ડિજિટલ વર્લ્ડ તરફ પ્રયાણ કરો, આવતીકાલનો જમાનો ડિજિટલ ફિલ્ડનો છે. અને એના કારણે હું ડિજિટલ ફિલ્ડનું મહત્વ સમજ્યો, સોશિયલ મીડિયા પર પણ થોડો એક્ટિવ થયો. આશીષભાઈનું મારા જીવનમાં ઘણું બધું પ્રદાન છે અને બીજી ઘણી વ્યક્તિઓના જીવનમાં તેમનું પ્રદાન છે. હું ઘણી વ્યક્તિઓને ઓળખું છું કે તેમણે કોઈને કોઈ રીતે મદદ કરી છે. આશીષભાઈ રિલાયન્સ કંપનીમાં પણ સીઈઓ રહી ચૂક્યા છે, નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પણ સીઈઓ રહી ચૂક્યા છે અને અત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેવું આટલું વિરાટ વટવૃક્ષ એ સંભાળી રહ્યા છે. અને એમના સુકાન હેઠળ બોમ્બે સ્ટોક એક્સચેન્જ કૂદકે ને ભૂસકે આગળ વધ્યું છે અને અકલ્પ્ય પ્રગતિ બીએસઈ એ કરી છે. એનું શ્રેય એમને આશીષભાઈને જાય છે. આશીષભાઈના જીવન પર બુક આવી રહી છે ત્યારે આશીષભાઈને શુભેચ્છાઓ આપું છું અને આ પુસ્તક કરવા માટે મયુર શાહને પણ અભિનંદન આપું છું.